આપણી આસપાસ ઘણા બધા એવા ઘરો હશે કે જેમાં એક એવું વ્યક્તિ ચોક્કસ હશે કે તેને દરેક કામ પોતાની જાતે જ કરવું હશે. એ એવું સમજતો હોય છે કે હું જ્યાં સુધી આ કામ નહીં કરું ત્યાં સુધી આ કામ પરફેક્ટ નહીં થાય. તો આવા વ્યક્તિઓને હું જણાવવા માંગુ છું કે કુકડો હોય તો જ સવાર પડે એવું બિલકુલ નથી હોતું. ઘરમાં દરેક સભ્ય હોય છે જે હોશિયાર હોય છે, એને એની જવાબદારીનું ભાન હોય જ છે, પોતાનું કામ એ જાતે કરી જ શકે છે. તે છતાંય તમારો આવા સ્વભાવને લીધે તમે ક્યારેક માનસિક દબાણ હેઠળ આવી જાઓ છો. તો ક્યારેક તમારા ઘરના લોકો જ તમારો ફાયદો ઉઠાવીને પોતાનું કામ તમારી પાસે કરાવી જતા હોય છે. અને આ રીતે ધીરે ધીરે તમે તમારી જાતને ઉપર ધ્યાન ન આપીને બીમારી નોતરી દેતા હોય છે. સાચું કહું તો સતત કામના ભારના દબાણ હેઠળ રહેવું એક માનસિક બીમારીનું લક્ષણ છે. જો તમારે આમાંથી બહાર નીકળવું હોય તો તમારે થોડુંક તમારી જાત ઉપર ધ્યાન આપવું પડશે. દિવસના અમુક ચોક્કસ કલાકો જે તમારે તમારા માટે સમય પસાર કરવો પડશે અને ઘરના સભ્યોને બેસાડીને પૂરી રીતે જવાબદારીઓ બધાની સમજાવીને કામની વહેંચણી કરી લેવી પડશે. જો તમે આવું કરશો તો આગળ જતા તમને માનસિક શાંતિ મળશે અને તમે ખૂબ ખુશ રહી શકશો અને તમારા માટે તમે સમય પણ કાઢી શકશો. જો તમને મારા વિચારો ગમ્યા હોય, મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.